અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતાં રાજ્યતંત્ર દોડતું થયું। અમદાવાદથી લંડન જવા માટે પ્લેન ટેક ઓફ થતાં જ ક્રેશ થયું હતું। પ્લેનમાં લગભગ 242 જેટલા મુસાફરો હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને મળી। લગભગ 100ના મોતની આશંકા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હતા હોવાની વિગતો મળી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત બારડોલીથી કાર્યક્રમમાંથી અમદાવાદ આવવા રવાના થયા છે, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ અમદાવાદ જવા રવાના થયા છે। મોટી દુર્ઘટનાને લઈ તંત્ર ચિંતામાં મુકાયું છે। અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થઈ હોવાની ઘટના બની છે। અમદાવાદથી આજ રોજ બપોરે 1:10 વાગ્યે લંડન જતા પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી। પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું, જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા હતા। મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। લંડન જતા પ્લેનમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રમણીકલાલ રૂપાણી સવાર હોવાની વિગતો સાંપડી રહી છે। જો કે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। પ્લેનમાં અંદાજે 4 પાયલોટ તેમજ ક્રૂ મેમ્બર અને પેસેન્જર સહિત 242 લોકો સવાર હતા। આ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતા પ્લેન ક્રેશ થયું હતું। ઘટનાની જાણ થતાં રાજ્યના મંત્રીઓ, એનડીઆરએફ, ડીજીપી, પોલીસ કાફલો, મિલિટરી, એનએસજીની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી કામગીરી હાથ ધરી હતી। ત્યારે આ ઘટનાની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ અમદાવાદ આવવા રવાના થયા હોવાની માહિતી મળી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।